એશિયા કપમાં ભારતની શાનદાર જીત, પાકિસ્તાનને ધૂળ ચટાડીને ભારતે જીત્યો એશિયા કપ। પાકિસ્તાનને ભારતે 5 વિકેટે હરાવ્યું। પાકિસ્તાનના 146 રનના ટાર્ગેટ સામે ભારતે 150 રન કર્યા। તિલક વર્માની લડાયક ઇનિંગ, કુલદીપ યાદવે ઝડપી 4 વિકેટ, ત્યારે જસપ્રીત બુમરાહ, વરુણ અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી। એશિયા કપમાં ફાઇનલ મેચમાં ભારત અજય રહ્યું છે અને દેશભરમાં જશ્નનો માહોલ છવાયો છે। ત્યારે આ વખતે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 3 વખત હરાવ્યું છે, કારણ કે ભારતની સામે પાકિસ્તાન 3 વખત હાર્યું છે એશિયા કપમાં। જય હિન્દ। ऑपरेशन में हमने हराया था, आज भी पाकिस्तान को खेल के मैदान में हराया, आगे भी हराते रहेंगे। पाकिस्तान हिंदुस्तान का बच्चा ही रहेगा, बाप बाप रहेगा। भारत माता की जय। आज खेल के मैदान में हिंदुस्तान ने पाकिस्तान को जिस तरह से पटकनी दी है वो काबिले तारीफ है। हम लोगों ने भारत ने पूरे हर क्षेत्र में पटकनी दी है उनको, चाहे ऑपरेशन सिंदूर हो, चाहे सर्जिकल स्ट्राइक हो या कोई भी चीज हो, कभी भी वो हमसे आगे नहीं रह पाया, न रह पाएगा। ये मैच में भी हम लोगों ने उसको इतनी बुरी तरह से पटकनी दी, 3 मैच जीते हैं लगातार। ये हिंदुस्तान हरदम सूर्य की तरह चमकता रहा है और हमारे टीम के कैप्टन सूर्य कुमार यादव हैं, उनके नेतृत्व से हम लोगों ने जीती है, आगे भी जीतेंगे। हमने हिंदुस्तान ने जिंदाबाद थे और जिंदाबाद रहे। हम हर बार पाकिस्तान को ऐसे पटक के मारेंगे। बहुत अच्छी जीत हुई है, जैसे हम लोग ने कंसेक्यूटिव 3rd आईसीसी ट्रॉफी हम लोग ने जीती है, पहले T20 वर्ल्ड कप, चैंपियंस ट्रॉफी और अब एशिया कप भी जीत लिया पाकिस्तान को हरा के, जो कि एक बहुत बड़ी जीत थी। तो एशिया कप फाइनलમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું અને આ સાથે જ ભારત 9મી વખત એશિયા કપ જીત્યું છે। તિલક વર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને 53 બોલમાં 69 રન બનાવ્યા। ત્યારે મહત્વની વાત એ છે કે આ વખતના એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાન 3 વખત ટકરાયું અને 3 વખત તે ચકનાચૂર થયું છે। ફાઇનલમાં પણ જ્યારે ભારત સામે પાકિસ્તાન આવ્યું અને ત્યારે પણ પાકિસ્તાનને હારવાનો જ વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ વખતે એશિયા કપમાં ભારત તરફથી ઘણા બધા ભારતીયો ઈચ્છતા હતા કે ભારત પાકિસ્તાન સામે ન રમે, પરંતુ જે રીતે ભારત અત્યાર સુધીમાં રમ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે એશિયા કપમાં ભારત બધી જ મેચોમાં બધી જ ટીમો સામે અજય રહ્યું છે અને પાકિસ્તાનને આ વખતે એશિયા કપમાં 3 વખત હરાવ્યું છે, કારણ કે ભારત સામે પાકિસ્તાન એશિયા કપમાં 3 વખત ભારત સામે પાકિસ્તાનની મેચ થઈ અને 3 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે। પાકિસ્તાન જરા પણ આગળ ન આવી શક્યું, એક પણ મેચ ન જીતી શક્યું।